બોર્ડ પર લખેલું છે ફેર પ્રાઇસ શોપ FPS મોલ, જેને હટાવીને લખવું જોઈએ થર્ડ ક્લાસ પ્રોડક્ટ શોપ TPS મોલ. છોટાઉદેપુરના નસવાડીમાં જે જુવાર આપવામાં આવી રહી છે તેને લઈને રેશન કાર્ડ ધારકોમાં રોષ જોવા મળ્યો છે. જુવારમાં અંદર ધનેરા દેખાય અને ધનેરાએ કોતરીને જુવારને ખોખલી કરી નાખી છે. આનો લોટ કેવી રીતે બનાવવો, રોટલી કઈ રીતે બનાવવી? મિત્રો, રેશન કાર્ડ ધારકોએ આ સવાલ કર્યા છે. જિલ્લાના પ્રભારી મંત્રી પાસે જ પુરવઠા વિભાગ છે, એટલે નાગરિકોમાં આ બાબતને લઈને વધુ રોષ જોવા મળી રહ્યો છે. અહીં રેશન કાર્ડ ધારકોને અનાજમાં જુવાર પહેલીવાર આપવામાં આવી છે અને એમાં પણ આવી ક્વોલિટી મળતા સંચાલકો પર અનેક પ્રશ્ન ઉઠ્યા છે. તમને જણાવી દઈએ કે આવા મામલા અનેક વખત સામે આવ્યા છે. અનાજના સ્ટોકની જાળવણીને લઈને સવાલ ઉઠ્યા છે. સારું અનાજ ક્યાં ગાયબ થઈ જાય છે તે રહસ્ય ઉકેલવામાં કેટલાક અધિકારીઓને રસ નથી. કદાચ ઈશારો એ જ તરફ હોય કે તમને જે આપે એ ખાઈ લેવાનું તેવું લાગી રહ્યું છે. હવે આ મામલે ક્યારે તંત્ર ધ્યાન આપે છે તે જોવાનું રહ્યું, પણ એક વખત કોઈ નેતા આ જુવારની રોટી ખાઈને બતાવે તો સારું.